सुत दारा और लक्ष्मी वो तो पापी के भी होय। संतोए वाणी में આપણને સમજાવ્યું सुत दारा और लक्ष्मी ये तो पापी के भी होय। जो घड़ी जाय सत्संग में जीवन का फल सोय। मानव जीवनનું પરમ ફલ સત્સંગ છે। પત્ની પુત્ર પરિવાર તો કોને નથી, સંતો સમજાવે છે સૌને સંસાર તો છે જ, પરંતુ એ સંસારની અંદર રચેલા પચેલા રહેતા દિવસ આખો કામ ધંધો અને એ કરવામાં અને રાત્રિ વિષય ભોગ અથવા નિદ્રામાં જેની જાય છે એવા માણસને એને જીવનનું ફળ મળ્યું નથી। सुत दारा और लक्ष्मी ये तो पापी के भी होय। એનો અર્થ થયો સુત પુત્ર હોવો તે સંસારનું જીવનનું ફળ નથી। પત્ની કે પતિ પ્રાપ્ત થઈ જવો તે કોઈ જીવનનું ફળ નથી। પૈસો કમાઈ લેવો એ પણ જીવનનું ફળ નથી જ। આ બધું ન કરવું તેમ પણ નહીં। સંતો એવું નથી કહ્યું કે એવું કરે એનું જીવન વ્યર્થ જાય છે, પરંતુ આ જીવનનું ફળ નથી। जो घड़ी जाय सत्संग में जीवन का फल सोय। શું ફળ નથી એ પણ બતાવ્યું અને શું ફળ છે એ પણ બતાવ્યું। સમસ્યાનું વર્ણન પણ છે અને સમાધાનનું વર્ણન પણ છે। આપણા શાસ્ત્રો આપણે એટલા માટે થઈને જ પૂજીએ છીએ, માથા ઉપર ચડાવીએ છીએ, ગાય વગાડીને આપણે એને પધરાવીએ છીએ, 8 દિવસ એના ચરણમાં બેસીને આપણે એનું આકંઠ પાન કરીએ છીએ કે આપણને અંધારાની ઓળખાણ પણ કરાવે છે અને પ્રકાશની ઓળખાણ અને પ્રકાશ તરફ જવાનો માર્ગ એ બધું જ બતાવવામાં આવ્યું છે। કેવળ સમસ્યાઓનું વર્ણન કરવામાં આવતું હોત તો કદાચ એ એક પક્ષ જ કહેવાત, એ અડધી જરૂરી છે, એ પણ જાણવું જરૂરી છે, પરંતુ એ અડધી વાત થાય। આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, બધું ગંદુ છે, અસ્વચ્છતા છે, અને પાછા પોતે ને પોતે વેફરના પેલા કાગળિયા ફેંકતા હોય તો તું તો કચરામાં વધારો કરે છે। સમસ્યાનું કેવળ વર્ણન કરવાથી કશું વળતું નથી। આ એ શબ્દ કહેવાય પણ અર્થ વગરનો। વૈખરી જે કંઈ બોલે છે બધું શબ્દ જ કહેવાય, પરંતુ એ નિરર્થક શબ્દ કહેવાય। વાણીનો એ વ્યર્થ વિલાસ, એ વાણીનો વ્યર્થ બકવાદ કહેવાય, પરંતુ જ્યાં સમાધાન પણ છે। એટલા માટે આની પહેલા પણ હું આપની સામે ચર્ચા કરી ગયો છું, ફરીથી યાદ અપાવી દઉં। એટલા માટે થઈને જ સારું બોલતા તો ગમે તેને કદાચ આવડતું હોય, પણ આપણે ત્યાં સાંભળે છે એના જ મુખે જેને આચરણ કરીને અનુભવ કર્યો હોય। ધ્યાન હશે આપને, મેં 4 વાતો રાખેલી આપની સામે। પહેલી વાત અભ્યાસ। જેણે અભ્યાસ કર્યો નથી એને તો કંઈ થવાનું જ નથી, એ તો બિલકુલ ગોથા જ ખાશે। પહેલી વસ્તુ અભ્યાસ। આ પહાડ ઉપર ચડે છે એ લોકો કેટલો અભ્યાસ કરતા હોય। સ્પર્ધા તો એક જ દિવસ હોય। ગિરનાર ચડવાની સ્પર્ધા થાય છે ને, છાપાઓમાં આવે કોણ કોણ કેટલી વર્ષના 2-3 ગ્રુપ હોય અને એની અંદર દીકરાઓ દીકરીઓ બધા ચડતા હોય। એ એક જ દિવસ સ્પર્ધા હોય, જે જીત્યા હોય એને તમે પૂછો કે તું જીત્યો કેવી રીતે, તો એ કહેશે કે આજે જ સીધો નહોતો માંડ્યો ઠેકડા મારવા, કેટલાય દિવસથી સવારના પોરમાં ઉઠીને એ દોડાદોડી કરતો તો। એ પહાડ ઉપર ચડવા માટે પણ પહેલો અભ્યાસ, આ પહાડ ઉપર ચડવા માટે પણ પહેલો અભ્યાસ। ગુરુજનોના ચરણોમાં બેસીને જેના ચરણમાં શ્રદ્ધા હોય, હજી વિશેષ ઝૂમ ઇન કરો, જેના આચરણમાં શ્રદ્ધા હોય, જેનું આચરણ પવિત્ર છે, એવા લોકો ગ્રંથોને જીવે છે। એટલા માટે જ મારા ગુરુદેવ ભગવાન કહે છે ગ્રંથો મળે તો અભ્યાસ જરૂર કરો, પરંતુ ગ્રંથોને જીવતા સંતો મળે તો પહેલા એના ચરણમાં બેસો। હાજી, એટલા માટે આ સંતની પ્રસાદી જ આજે હું મારા અંગ ઉપર લગાડીને આવ્યો છું। ગઈકાલે અહીંયાથી જેવા કથા પૂરી થઈ એટલે પછી અમે તુરંત ભાગ્યા અને ઠાકોરજીની કૃપા, કાશ્મીરી બાપુના દર્શન થયા અને સત્સંગે થયો। તો આ પોથી ને પ્રતાપે ક્યાં ક્યાં પહોંચ્યા એમ કહે છે ને, એ ક્યાં ક્યાં એટલે સંતોના ચરણમાં પહોંચ્યા તો જ, બાકી ઇંગ્લેન્ડમાં કથા કરીને અમેરિકામાં ધૂળ પડી ક્યાં ક્યાં પહોંચ્યા। કોઈ સંતોના ચરણમાં પહોંચી ગયા તો જ પહોંચી ગયા, બાકી આ દેશમાં કથા કરીને આ દેશમાં કથા કરીને એનાથી કાંઈ વળતું નથી। સાચી જગ્યાએ પહોંચી ગયા તો પહોંચી ગયા।
કાશી, મથુરા, જગન્નાથપુરી, રામેશ્વરમ, દ્વારકાજી પહોંચ્યા તો જ પહોંચ્યા, અને ગ્રંથોને જીવનારા સંતોના ચરણમાં પોથી લઈને પહોંચ્યા તો જ પહોંચ્યા. ક્યાં ક્યાં એટલે વળી હું પાસપોર્ટ કેટલો ભરેલો છે. હરે હરે. સંતો જે જીવન જીવે છે, ગ્રંથો ચોક્કસ માર્ગદર્શન કરે. ગ્રંથ વિના માર્ગદર્શન કરવા માટે થઈને કોણ? એટલે તો સંતોએ પોતપોતાની વાણીઓ એ લખીને આપણને ગ્રંથો આપ્યા છે. ઉત્તમ વસ્તુ છે, પરંતુ એ વાણીને જે જીવતા હોય એની પાસે બેસીએ તો વિશેષ પ્રાપ્તિ થાય. અરે ભગવાન, આ ચાંદીનું બોક્સ છે. આ ચાંદીના બોક્સની સામે જોઈને તમે કેટલી વાર બેસી શકો? જડ છે ને. પરંતુ તમે એની ઉપર પડેલા ફૂલોને જુઓ, એ લાઈવ છે. સાંજે મરી જવાના છે, કરમાઈ જવાના છે, છતાંય તે લાઈવ છે. એટલે એની સામે જોઈને અડધી કલાક ધ્યાન કરી શકાય. જડ વસ્તુની સાથે 5 મિનિટ માંડ બેસી શકાય. ચેતન હોય એની સામે જોઈને અડધો કલાક બેસી શકાય. પરંતુ ચેતનવંતો કોક માણસ મળી જાય, કોઈ સાધુ સંત મળી જાય તો જિંદગી આખી એની સાથે બેસી શકાય. આ ક્રમ છે. જે ગ્રંથોને જીવ્યા છે એની પાસે બેસો અને જિંદગી ભર બેસો. કોઈ દિવસ એમ માની લીધું કે મારો ઘડો પૂરો થઈ ગયો છે ને હવે તો આપણે તો સિદ્ધ થઈ ગયા. વાત પૂરી થઈ ભાઈ. જેને સંતોષ થઈ જાય એની પ્રગતિ અટકે. પ્રગતિ ત્યાંથી અટકી જતી હોય છે જ્યારે એમ થઈ જાય કે ઓહો આ લોકો કરતા રોજ ગઈસા રાખે. અને જેથી એને એમ થાય કે ઓહો હવે તો આપણે ઉસ્તાદ સમજી લેવાનું. હવે તે દીથી ઉસ્તાદ ની પડતી ચાલુ. રોજ ઘસે, રોજ કામ કરે એના ઉપર, અને ન કરે એટલે એની અસરોય દેખાય. એને ખુદ નહીં દેખાય ને બીજાને દેખાય. હાજી, સૌ પોતપોતાના ક્ષેત્રનો વિચાર કરે. આની અંદર રોજ અભ્યાસ. તો આપણે ચર્ચા કરીએ છીએ. પહેલું કામ, આ પહાડ ઉપર પણ ચડવું હોય તો અભ્યાસ. પ્રસાદજી કહે છે સવારના 4 વાગ્યામાં ઉઠી જાઓ અને મારો સ્વર લગાડો. માતાજીને ગમે એટલે જૂના ફિલ્મના ગીતો ગાઓ, પણ મારો સ્વર ચાલુ હોય. સવારના પોરમાં પ્રેક્ટિસ કરવું, આ બહુ જ મહત્વનું છે. અને એ પણ સાચું છે. નહીતર આવડી ઉંમરે પછી આ આટલી ટીપ લગાડવી. તબલાવાળા ભાઈ વળી પાછા કંઈક કે તો વળી પાછા ગાય. હું કાલ જોતો હતો તમારી જુગલબંધી. એ આનંદ એટલે થઈ શકે છે કે પેલી પ્રેક્ટિસ ચાલુ રાખી છે, નહીતર પૂરું થઈ જાય. યોગીઓને જુઓ તમે, જુવાનીઓના શરીરમાં જેટલી સ્ફૂર્તિ, જેટલી તાકાત એના ચહેરા ઉપર જે ઓજ ન હોય, યુવાનોમાં હોય એ તો કુદરતી હોય, વિકસે ને એટલે એની મેળે હોય. અને યોગીઓએ જાળવી રાખ્યું હોય એટલે હોય. આ ફરક છે. આ જાળવણી છે એ માણસના હાથમાં છે. અભ્યાસ. તમને જે કંઈ આવડતું હોય એનો અભ્યાસ. જે દિવસની સાસુઓ રસોઈ મૂકી દે પછી તમે જુઓ થોડાક સમય પછી જો એના હાથમાં આવે તો અઘરું પડી જાય ને. એનો સ્વાદ એ પછી રહે નહીં. કેમ? અને એને આપણે કહીએ કે આવું તો ભાઈ હવે મેં મૂકી દીધું છે બાપા. અભ્યાસ ગયો એટલે ખતમ. અનભ્યાસે વિષમ વિદ્યા. આપણે ત્યાં એવું કહેવાય છે, અભ્યાસ ન કરે તો વિદ્યા વિષ થઈ જાય. પહેલી વાત અભ્યાસ. બીજી વાત, અભ્યાસ થોડીક વારનો જ હોય. અભ્યાસ થોડીક વારનો. એક માણસ પોતાની કામ વાસના સાથે લડે છે. એને એના ગુરુએ વિચાર આપ્યો કે ભાઈ લડવાનું તો 2 રીતે હોય. એક તો આપણાથી બળીઓ દેખાય તો ભાગી જવું, એ લડવાની સ્ટ્રેટેજી છે. આ રણછોડ રાયને જુઓ. આપણાથી બળીઓ હોય તો ત્યાંથી ભાગી જવું એ લડ્યું જ કહેવાય. કારણ કે જીવતો દુશ્મન ભાગી ગયો, એ પાછો બળીઓ થઈને આવી શકે, પાછો મારી શકે. એ લડ્યું કહેવાય. અને હામી છાતીએ લડવું ને એને પોતાની શમશેરથી 2 કટકા કરી નાખવા, એ પણ થઈ શકે. લડવાની બંને પદ્ધતિઓ છે. એટલે ઓલા ચેલાને ખબર પડી કે અચ્છા આનો અર્થ એવો નથી કે આપણે કંઈ હંમેશા હાથમાં માળા લઈને લડવાની જરૂર નથી. કામ વાસના વધારે પરેશાન કરતી હોય એ સમય એકાંતમાંથી જાહેરમાં વહી જાય તો ઓલાથી ભાગ્યા કહેવાય. એ ભાગ્યું બચાવે. શીખવાડ્યું ને. હવે આ એક અભ્યાસ તો નાનકડી જ વાત હોય. એક વારમાં કાનમાં નાખી દીધી વાત એટલે વાત પૂરી થઈ ગઈ. પણ પછી અભ્યાસ પછી બીજું મહત્વનું સ્ટેપ છે એ આચરણ. હવે એને આચરણમાં લઈ આવો. ગુરુજીએ તો શીખવાડી દીધું, બેટા બહુ કામ વાસના મનમાં પરેશાન કરતી હોય એવે સમય એકલા ના રહો. ભાગી જવું પણ લડવાની સ્ટ્રેટેજી કહેવાય. હવે એ આચરણમાં લાવવાની કોશિશ કરો, એકલા ન રહો. કારણ કે હજી તમને એકાંત પચતું નથી. એટલે એકાંતમાં સીધા એ તમને ખરાબ વિચારો આવવાના શરૂ થાય. ગમે એ ઉંમર હોય, દિવસ આખો આ જ નાટક ચાલતું હોય મનમાં. ક્યારેક સારી મોસમ આવી જાય તો આપણાથી પ્રેમથી શ્રી હરિ થઈ જાય. બાકી તો રામ રામ જ હાલે છે. મોટા લડતા હોય છે.
ગુરુજીએ શીખવાડી દીધું, બેટા ભાગી જવું એ લડ્યું કહેવાય. કારણ કે આપણાથી બળીઓ દેખાય, ત્યાંથી ભાગી જવાનું હોય, ત્યાં કઈ સામે લડવા જાય તો વહેલા મરીએ. અભ્યાસ તો નાનકડો, શીખવાડી દીધું એ નાનકડી વાત છે. એ ભણી લીધું એ પછી એને આચરણમાં લાવો, આ બીજી વાત. આચરણમાં લાવે એને અનુભવ થાય 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 ને થાય. આચરણ વગર અનુભવ નહીં. જે ભોજન લેશે એની ભૂખ મરશે. આચરણમાં લાવ્યા ને, અભ્યાસ નહીં, ખાલી ભણતર નહીં, એને આચરણમાં લાવ્યા એટલે ભૂખ મરે. પાણી પીધું તરસ મરે. આ વસ્તુને બરાબર મગજમાં રાખે એટલે એ જેવો આચરણ કરતો જાય એમ અનુભવ થતો જાય. અને જેને અનુભવ થયો હોય એને જ ઉપદેશ અપાય. હજી થોડું આપ સમજી શકો છો, મારી વાતો બરાબર પકડો છો, ઠાકોરજીની આ બધી ભાગવતની વાતો પકડો છો. એટલે જેને ઉપદેશ દેવામાં જરાય ઇન્ટરેસ્ટ ના હોય એને જ ઉપદેશ અપાય. સાંભળવામાં લાગતી હાવ ઊંધી બાબત પણ હાવ સાચી છે. જેને ભૂંગળું પકડવાનો જરાય ઇન્ટરેસ્ટ ના હોય એ ભાગતા જ ફરતા હોય. સમજી, સાંભળવાનો બહુ શોખ વધારે મળે તો, કારણ કે આમાં તો શું છે, લેવાનું થાય ને, સાંભળવાનું હોય એટલે લેવાનું થાય, અને દેવાનું થાય એમાં જરાય ઇન્ટરેસ્ટ ન હોય. સમજી લેવાનું, આ ઉપદેશના અધિકારી. તો અભ્યાસ, આચરણ, અનુભવ, ઉપદેશ. એવા સંતો કહે છે, સુત દારા और लक्ष्मी ये तो पापी के भी હોય. એમણે પોતાની નજરે દુનિયામાં જોઈ લીધું, દીકરા પેદા થઈ જવા, પત્ની પુત્ર પરિવાર હોવો, ધન કમાવવું પાપીઓને પણ હોય છે. જીવનનું ફળ નથી. જીવનનું ફળ શું કહે છે? જો ઘડી જાય સત્સંગ મેં. સત્સંગની અંદર તમારો જેટલો સમય વ્યતીત થયો, શ્રી ઠાકોરજીના સ્મરણમાં, સેવામાં તમારો સમય જેટલો વ્યતીત થયો, શ્રી હરિને યાદ કરવામાં જેટલો સમય વ્યતીત થયો, સેવા અથવા સ્મરણ. સેવા કથા રસ મહો નિતરામ પિબત્વમ. સેવા અથવા કથા. પહેલા સેવા, પછી સમય વધે એમાં કથા. શરીરથી જબરદસ્ત થાકી ગયા હોય એને સત્સંગ સીધો અંદર ઉતરે. ખૂબ કામ કર્યું હોય એ પછીથી 2 મિનિટ પણ હરિનામ લે તો એની સાથે બહુ સારા જોડાય. સત્સંગ ફળ છે. જીવનનું ફળ સત્સંગ છે. રાજા પરીક્ષિત ભાગ્યશાળી છે. અંતિમ સમયની અંદર શુકદેવજી મહારાજ જેવા પરમહંસ સંતનો સંગ થયો છે. જીવનના જેટલા શ્વાસ બચ્યા છે બધા જ ગુરુચરણે સમર્પિત કરી દીધા છે. અને આ ખાલી કાન ફૂંકવા વાળા નથી, આ તો હાથ પકડીને પુગાડવા વાળા ગુરુ છે. માત્ર ઉપદેશ અને આચરણ નહીં એવા ગુરુ નથી. આ એવા ગુરુ છે કે જે પહેલા જ આચરણ કરી બેઠા છે અને હવે એ ઉપદેશ આપવા બેઠા છે.